શું તમે પણ વટાણાને આખું વર્ષ સ્ટોર કરવા માંગો છો, એ પણ ફ્રોઝન કર્યા વગર અને કોઈ મહેનત વગર? તો આજે નવી રીતે બતાવીશ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આ વટાણા એકદમ લીલાછમ રહે અને તમે એનો ભરપૂર પ્રોટીનનો ફાયદો ઉઠાવી શકો ને એ રીતે આપણે વટાણાને આખા વર્ષ સુધી સ્ટોર કરવાની એકદમ નવી યુનિક રીત બતાવીશું અને એમાંથી તમે ઘણી બધી રેસીપીઓ પણ બનાવી શકો છો. વટાણાને આખા વર્ષ સુધી સ્ટોર કરવા માટે આપણે લઈશું 1 કપ લીલા વટાણા, સાથે લેશું અડધો કપ પલાળેલી મગની દાળ, જે મેં 1 કલાક માટે પલાળી દીધી હતી અને આ રીતે સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ મગની દાળ અને વટાણાને આખું વર્ષ સ્ટોર કરવાનું અને એમાંથી તમે ઘણી બધી એટલે કે 50થી પ્લસ રેસીપી બનાવી શકો છો. તો આપણે મગની દાળનું બધું પાણી કાઢી લેશું. બધું પાણી આપણે નિતારી લેવાનું છે. એકદમ કોરી નથી કરવાની, માત્ર પાણી નિતારી અને આપણે તૈયાર કરી લેવાની છે. આ રીતે તમે જુઓ બધું પાણી મેં નિતારી લીધું. હવે આપણે એને પીસવાની છે, એટલે કે એની પેસ્ટ તૈયાર કરવાની છે. એના માટે મિક્સર જારમાં 1 કપ વટાણા સાથે તૈયાર કરેલી અડધા કપ મગની દાળ અને 1 આદુનો ટુકડો, 2 લીલા મરચાં એડ કરીશું અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. આ પાણી એડ કર્યા વગર પેસ્ટ તૈયાર થઈ જશે અને જો જરૂર લાગે ને તો તમે 1-2 ચમચી પાણી એડ કરી શકો છો. આ રીતની થીક પેસ્ટ તૈયાર કરવાની છે. તો ખાસ ધ્યાન રાખો, જો તમને પાણીની જરૂર પડે ને તો પાણી માત્ર 1 ચમચી જેટલું જ એડ કરવાનું. આ રીતે એકદમ થીક પેસ્ટ હોવી જોઈએ. હવે આ પેસ્ટ તમે જુઓ એકદમ પરફેક્ટ વટાણાના કલર જેવી ગ્રીન થઈ ગઈ ને, આપણે કોઈ કલર એડ નથી કરવાનો, ના લીલા ધાણા, કોઈ વસ્તુ એડ નથી કરવાની. હવે આપણે એક બોલમાં કાઢી લેશું. તો તમે લીલા વટાણાને ફ્રોઝન કરતા હોય ને તો એકવાર આ રીતે કરજો, તમને એના ભરપૂર ફાયદા પણ મળશે અને આખા વર્ષ લીલા વટાણાને તમારે ફ્રોઝન પણ નહીં કરવા પડે. હવે આ પેસ્ટમાં આપણે હિંગ એડ કરીશું અને હવે બધી વસ્તુને આપણે સરસ રીતે ફેટી લેશું. આવું કરવાથી એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. તો તમે લીલા વટાણાને સ્ટોર કરો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ દાળને ફેટતા મને 5 મિનિટનો સમય લાગ્યો છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે. વટાણાનો ગ્રીન અને દાળનો યલો કલર એવો કોમ્બિનેશન આવી ગયો છે અને એકદમ થીક પણ છે, એકદમ પતલું પણ નથી મિક્સર. તમે જુઓ આ રીતનું. હવે આપણે એક પોલિથીન બેગ લેશું, કોઈ પણ બેગ લઈ લેવાની જે જાડી હોય એવી, અને એમાં આ પેસ્ટને ભરી દેવાની. તો આ વટાણાને કઈ રીતે હું સ્ટોર કરું છું એ હું તમને બતાવી દઉં. વટાણા છે ને એ આખું વર્ષ તમે ફ્રીઝમાં રાખી ફ્રોઝન કરો ને તો હેલ્થ માટે પણ સારા નથી હોતા અને સિઝન વગર એ ખરીદી કરવા જાઓ ને તો તમને મોંઘા મળે છે. પણ જો વટાણાનો સ્વાદ તમારે આખું વર્ષ લેવો હોય ને તો આ રીતે તમારે બનાવવાની, એટલે કે એની વડી તૈયાર કરી લેવાની. પછી તમે શાકમાં યુઝ કરો, પુલાવમાં યુઝ કરો, પાસ્તા બનાવીને બાળકોને આપો, એવી ઘણી બધી રેસીપીઓ તમે વડીમાંથી તૈયાર કરી શકો છો. તો વડી બનાવવા માટે આપણે કોઈ પ્લેટ લઈ લેશું, એમાં હલકું એવું તેલ લગાવી દેશું અને તેલ છે ને બિલકુલ પ્લેટમાં ના રહે ને એટલે આ રીતે ક્લીન કરી લેશું. એટલે તેલની સ્મેલ આખા વર્ષ સુધી વડીમાં આવશે નહીં અને લાંબો સમય સુધી વડી છે ને ખરાબ નહીં થાય. હવે આપણે જેટલી નાની કે મોટી વડી બનાવી હોય ને એ રીતે આ રીતે કટ લગાવી દેશું અને પછી આ રીતે આસાનીથી વડીને મૂકતા જશું. વડીને મૂકવી એકદમ સિમ્પલ અને આસાન છે. હું નાની નાની સાઈઝમાં તૈયાર કરું છું, મોટી પણ તમે કરી શકો છો અને બનાવતા વાર પણ નહીં લાગે આ રીતે, અને સુકાતા પણ નહીં વાર લાગે. તમે પંખા નીચે પણ સૂકવીને તૈયાર કરી શકો છો અને તડકામાં સૂકવીને પણ તૈયાર કરી શકો છો. મેં તો અહીંયા 1 કપ વટાણામાંથી બનાવી છે, પણ જો ગેરંટીથી આ એકવાર બનાવી લીધી અને એમાંથી રેસીપી પણ બનાવી લીધી ને તો તમે કિલો વટાણાની વડી તૈયાર કરશો. હવે મેં અહીંયા 2 દિવસ માટે તડકામાં એને સુકવવા માટે રાખ્યું છે. 2 દિવસમાં તમે જુઓ કેટલી સરસ સુકાઈ ગઈ છે. હવે પ્લેટમાં પણ એકદમ આસાનીથી નીકળી જશે, બિલકુલ ચોટશે નહીં. તમે જુઓ, હું તમને ડિમોલ્ડ કરીને બતાવી દઉં અને એકદમ ક્રિસ્પી છે. આ જે વડી છે ને એને તમે એરટાઈટ ડબ્બામાં ભરી આખું વર્ષ સ્ટોર કરી શકો. જ્યારે પણ વટાણાની યાદ આવે અને વટાણાનો સ્વાદ માણવો હોય ને ત્યારે તમે આ વડીમાંથી અનેક પ્રકારની રેસીપી બનાવી શકો છો. તમે જુઓ બધી પ્લેટમાં સરસ રીતે સુકાઈ ગઈ છે. આપણી આ વડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ વડીને સ્ટોર કઈ રીતે કરવાની, કાચની બરણી લઈ લેવાની, એરટાઈટ હોય એવી, અથવા કોઈ પણ ડબ્બો એરટાઈટ હોય ને એવો લઈ લેવાનો, એમાં ભરી દેવાનું. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી, ફ્રીજ વગર આખું વરસ સારી રહેશે.
ખાસ એ ધ્યાન રાખવાનું, મોઈશ્ચરનો ભાગ રહેવા નહીં દેવાનો, નહીંતર વડી છે ને ખરાબ થઈ શકે છે. તો આ રીતે કાચની બરણીમાં ભરી લેવાની, પછી સ્ટોર કરી દેવાની. આ વડીમાંથી આજે હું એક રેસીપી તમારી સાથે શેર કરીશ, પણ જો તમને પુલાવની અથવા પાસ્તાની રેસીપી પણ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ. હવે આપણે એક સિમ્પલ શાકની રેસીપી જોઈ લઈએ. એના માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું કુકરમાં, અને તૈયાર કરેલી વડીમાંથી અડધા કપ જેટલી વડીને લઈ લેશું. અને તેલ ગરમ થાય ને એટલે વડી એડ કરી દેશું, થોડી હલકી રોસ્ટ કરી લેશું. એનાથી એનો ટેસ્ટ છે ને બહુ સરસ એવો આવશે. તો આ રીતે હલકો ગોલ્ડન કલર આવ્યો છે, અને એને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું. હવે એ જ તેલમાં આપણે શાકનો વઘાર કરીશું. તો તેલ જ ગરમ છે એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. હવે થોડીવાર આ રીતે મસાલો સતળાઈ જાય એટલે 1 કે 2 ટમેટાં, તમે જેટલું શાક બનાવવા માંગતા હોય ને એટલા ટમેટાની પેસ્ટ કરી લેવાની, અને એને થોડીવાર માટે થવા દેવાનું. આ રીતે તેલ સાથે મિક્સ કરી દેશું. અને હવે આપણે એમાં મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અહીંયા મસાલા ઓછા કે વધારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તમે કેટલું શાક બનાવો ને એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે બધા મસાલાને આપણે સરસ રીતે સાતળી લેશું. એટલે આ રીતે તેલ છૂટું પડવા લાગે ને એટલે એડ કરીશું એમાં 2 નંગ બટેટા. તો આ રીતે મેં કટ કરી લીધા હતા, સાથે તૈયાર કરેલી વડી એડ કરીશું, મિક્સ કરી દેશું બધા મસાલા સાથે. એક જ વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જો તમને ગ્રેવી પસંદ હોય તો 1.5 કપ પાણી એડ કરવાનું, ઓછી ગ્રેવી પસંદ હોય તો 1 કપ પાણી એડ કરવાનું. હું 1.5 કપ એડ કરું છું. મિક્સ કરી દેશું. અને હવે કુકરનું ઢાંકણ લગાવી આપણે 1 થી 2 વિસલ કરીશું. મીડિયમ ફ્લેમ ઉપર રાખો ને એટલે 2 વિસલ કરવાની. જો લો ફ્લેમ ઉપર રાખો તો એક જ વિસલ કરવાની અને થોડીવાર માટે રહેવા દેવાનું. પછી આ રીતે તમે જુઓ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. બટેટા પણ બફાઈ ગયા, વડી પણ બફાઈ ગઈ. ઉપરથી ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી આ ગરમા ગરમ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. મેં દાળ ભાત શાક રોટલી સિમ્પલ ડીશ બનાવી છે, એની સાથે જ સર્વ કર્યું છે. બધાને એટલું પસંદ આવ્યું કે વારંવાર આ શાક ખાવાનું કહેશે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ